નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચ જિલ્લામાંથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર કેમિકલ ચોરીનું આંતરરાજ્ય રેકેટ સક્રિય હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। ભરૂચ એલસીબીએ બાતમીના આધારે ફિલ્મી ઢબે કાર્યવાહી કરીને ઓઇલ ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરી ગેરકાયદેસર રીતે વેચતા 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। તપાસમાં સામે આવ્યું છે કે મહારાષ્ટ્રના થાણેથી ગુજરાત તરફ કેમિકલ લઈને આવતા ટેન્કરના ડ્રાઈવર અને ક્લીનર રસ્તામાં નિર્જન સ્થળે ટેન્કર ઊભું રાખી પિકઅપ વાહનની મદદથી કેમિકલ કાઢી લેતા હતા। બાદમાં આ કેમિકલ અન્ય લોકોને વેચી ગેરકાયદેસર નફો કમાતા હતા। પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ એક જ ટ્રીપમાં હજારો રૂપિયાની કમાણી કરતા હતા। પોલીસે આરોપીઓ પાસેથી 630 લીટર કેમિકલ, 2 કેમિકલ ટેન્કર, 1 પિકઅપ, 2 મોબાઈલ ફોન, કેમિકલ કાઢવાના પાઇપ સહિત કુલ 1,86,08,615નો મુદ્દામાલ કબજે કર્યો છે। પ્રાથમિક તપાસમાં આ ચોરી લાંબા સમયથી ચાલતી હોવાનો ખુલાસો થયો છે। સમગ્ર રેકેટમાં અન્ય લોકોની સંડોવણી, ચોરાયેલું કેમિકલ કોને વેચવામાં આવતું હતું અને અગાઉ કેટલી ચોરી કરવામાં આવી હતી તે સહિતના મુદ્દાઓ પર ભરૂચ એલસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।